ક્યારેક એવું બને છે કે આપણે કોઈની સાથે વાત કરતા હોઈએ અને અચાનક શબ્દો જ ગાયબ થઈ જાય અથવા કોઈ જરૂરી કામ પર ધ્યાન લગાવવાનો પ્રયત્ન કરીએ પણ મગજ જાણે કે ધુમ્મસમાં ખોવાઈ ગયો હોય. આ અનુભવ જેને બ્રેઇન ફોગ કહેવાય છે એ ખૂબ જ સામાન્ય છે, પણ એટલો જ ગૂંચવણભર્યો પણ છે. તો ચાલો આજના વિશ્લેષણમાં આપણે સમજીએ કે આ બ્રેઇન ફોગ આખરે છે શું અને એની પાછળ કયા કારણો જવાબદાર છે. આ સવાલ સુરતના એક 32 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર અમિતના મનમાં સતત ઘૂમરાઈ રહ્યો હતો. અમિત એવો માણસ હતો જેના માટે એનું મગજ એની સૌથી મોટી તાકાત હતું. પણ હવે એને એવું લાગી રહ્યું હતું કે એની એ જ તાકાત એનો સાથ છોડી રહી છે, અને આ ડર બ્રેઇન ફોગ સાથે જોડાયેલી સૌથી મોટી ચિંતાઓમાંની એક છે. અમિત એની ઓફિસમાં પોતાની ધારદાર બુદ્ધિ માટે જાણીતો હતો. ગમે તેવી જટિલ સમસ્યા હોય એ મિનિટોમાં ઉકેલી નાખતો. એને બધું જ યાદ રહેતું. કામનું દબાણ એને ક્યારેય ડરાવી શકતું નહોતું. સાચું કહું તો એનું મગજ એક સુપર કમ્પ્યુટર જેવું હતું. પણ પછી એ દિવસ આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. આ બધી ગડબડ એક સામાન્ય મીટિંગમાં શરૂ થઈ. એના મેનેજરે એક સીધો સાદો સવાલ પૂછ્યો. જવાબ અમિતને ખબર હતી. અરે, આગલી રાત્રે જ તો એના પર કામ કર્યું હતું. પણ જેવી એણે બોલવાની કોશિશ કરી, એનું મન બિલકુલ કોરું ધાકુડ થઈ ગયું. કોઈ વિચાર નહીં, કોઈ શબ્દ નહીં, બસ એકદમ ખાલીપણું. અને આ જ બ્રેઇન ફોગનો સૌથી નિરાશાજનક અનુભવ છે. માહિતી મગજમાં ક્યાંક અંદર પડેલી હોય છે, પણ એને બહાર લાવવાનો રસ્તો જાણે કે બંધ થઈ ગયો હોય. અમિતને ખબર હતી કે જવાબ એની પાસે જ છે, પણ એને શોધી જ નહોતો શકતો. તો અમિતના આ અનુભવ પરથી સવાલ એ થાય કે આ બ્રેઇન ફોગ આખરે છે શું? શું આ કોઈ કાલ્પનિક વસ્તુ છે? ના, બિલકુલ નહીં. આ એક વાસ્તવિક ન્યુરોબાયોલોજિકલ સ્થિતિ છે. ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. સૌથી પહેલાં તો એ સમજી લઈએ કે બ્રેઇન ફોગ કોઈ એક બીમારી નથી. એ લક્ષણોનો એક સમૂહ છે. સીધા શબ્દોમાં કહીએ તો એ મગજની કાર્યક્ષમતામાં થયેલો ઘટાડો છે. એના મુખ્ય લક્ષણો છે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી, વિચારવાની ગતિ ધીમી પડી જવી, વસ્તુઓ ભૂલી જવી અને સતત માનસિક થાક લાગવો. જો આને એકદમ સરળ રીતે સમજવું હોય તો આ સરખામણી બેસ્ટ છે. જરા વિચારો, તમારું મગજ જે સામાન્ય રીતે હાઈ સ્પીડ ફાઇબર ઇન્ટરનેટની જેમ ફટાફટ કામ કરે છે, એ અચાનક ધીમા, જૂના જમાનાના ડાયલ-અપ કનેક્શન જેવું થઈ જાય. બધું જ અટકીને ચાલે, બફરિંગ થયા કરે. બસ આ જ છે બ્રેઇન ફોગ. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો આ સ્થિતિ મગજના 3 મુખ્ય ભાગોને અસર કરે છે. પહેલો, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે ધ્યાન અને નિર્ણય લેવાનું કામ કરે છે. બીજો, હિપ્પોકેમ્પસ, જે આપણી યાદશક્તિનો ભંડાર છે. અને ત્રીજો, ડિફોલ્ટ મોડ નેટવર્ક, જે આપણા મનમાં ચાલતા વિચારોને કાબૂમાં રાખે છે. બ્રેઇન ફોગમાં આ ત્રણેય સિસ્ટમની કાર્યક્ષમતા ઘટી જાય છે. તો હવે સવાલ એ છે કે અમિત જેવા તેજસ્વી વ્યક્તિ સાથે આવું થયું કેમ? એની પાછળ 3 મુખ્ય કારણો હતા. 3 એવા છુપાયેલા દુશ્મનો જે ચૂપચાપ એના મગજની શક્તિને નબળી પાડી રહ્યા હતા. પહેલો અને સૌથી મોટો દુશ્મન છે લાંબા સમય સુધી ચાલતો તણાવ. જો થોડો ઘણો તણાવ તો સારો છે, એ આપણને સાવચેત રાખે છે. પણ જ્યારે તણાવ કાયમી બની જાય ત્યારે એ મગજ માટે ધીમા ઝેર જેવું કામ કરે છે. અને એનું મુખ્ય હથિયાર છે કોર્ટિસોલ નામનો સ્ટ્રેસ હોર્મોન. જ્યારે શરીરમાં કોર્ટિસોલનું સ્તર સતત ઊંચું રહે ત્યારે તે આપણી યાદશક્તિના કેન્દ્ર હિપ્પોકેમ્પસના કોષોને નુકસાન પહોંચાડે છે. એ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સની કામગીરીને ધીમી પાડી દે છે, જેનાથી ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બને છે. પરિણામે વ્યક્તિ સતત માનસિક થાક અને ગૂંચવણ અનુભવે છે. બીજો છુપાયેલો દુશ્મન છે ઊંઘનો અભાવ. આપણે મોટાભાગે ઊંઘને માત્ર આરામ કરવાનો સમય માનીએ છીએ, પણ હકીકતમાં ઊંઘ એ મગજ માટે એક સક્રિય સમારકામનો સમય છે. જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણું મગજ દિવસભરના ઝેરી તત્વોને સાફ કરે છે અને યાદોને વ્યવસ્થિત ગોઠવે છે. પણ જ્યારે આપણે પૂરતી ઊંઘ નથી લેતા ત્યારે આ સફાઈની પ્રક્રિયા બરાબર થતી નથી. મગજના કોષો એટલે કે ન્યુરોન્સ ઓવરલોડ રહે છે. આનાથી બીજા દિવસે વિચારવાની ગતિ ધીમી પડી જાય છે અને નવી વસ્તુઓ યાદ રાખવામાં પણ તકલીફ પડે છે. અને હવે ત્રીજો દુશ્મન, જેની પર મોટાભાગે લોકોનું ધ્યાન નથી જતું, એ છે શરીરમાં અંદર રહેલો સૂક્ષ્મ સોજો એટલે કે ઇન્ફ્લેમેશન. આ સોજો સાઇટોકાઇન્સ નામના એવા રાસાયણિક કણો ઉત્પન્ન કરે છે જે લોહી દ્વારા સીધા મગજ પર હુમલો કરે છે.
આ સાઇટોકાઇન્સ લોહીમાં ભળીને મગજ સુધી પહોંચી જાય છે અને ત્યાં સંદેશાવ્યવહારમાં ગડબડ ઊભી કરે છે. ખાસ કરીને એ ડોપામાઇન જેવા જરૂરી ન્યુરોટ્રાન્સમીટરનું સ્તર ઘટાડી દે છે, જેનાથી આપણી પ્રેરણા અને વિચારોની સ્પષ્ટતા ઓછી થઈ જાય છે. હવે અહીં વાત સૌથી વધુ ચિંતાજનક બને છે. આ ત્રણેય દુશ્મનો એટલે કે તણાવ, ઊંઘનો અભાવ અને સોજો એકલા કામ નથી કરતા. એ તો એકબીજાને મદદ કરે છે અને કેવું ખતરનાક વિષચક્ર બનાવે છે, જેમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જુઓ, આ ચક્ર કેવી રીતે ચાલે છે. લાંબા સમયનો તણાવ કોર્ટિસોલ વધારે છે. વધેલું કોર્ટિસોલ ઊંઘની ગુણવત્તા બગાડે છે. ખરાબ ઊંઘ શરીરમાં સોજો વધારે છે અને આ સોજો વિચારવાની શક્તિ ઘટાડે છે અને તણાવને વધુ ગંભીર બનાવે છે. જોયું, આ એક ગોળ ગોળ ફરતું ચક્કર છે. તો શું અમિત આ વિષચક્રમાં હંમેશા માટે ફસાઈ ગયો? ના. અને આ જ સારા સમાચાર છે. આ ચક્રને તોડી શકાય છે. જ્યારે અમિત ડૉક્ટર પાસે ગયો ત્યારે તેને સમજાયું કે તેની સમસ્યા કાયમી નથી. તેને ઠીક કરી શકાય છે. આ એના માટે એક મોટો આશાસ્પદ વળાંક હતો. આ તફાવત સમજવું ખૂબ જ જરૂરી છે. બ્રેઇન ફોગ એક ફંક્શનલ સમસ્યા છે, સ્ટ્રક્ચરલ નહીં. આનો અર્થ એ છે કે મગજના કોષો મરી નથી ગયા, એ ફક્ત થાકને કારણે નબળું પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારે અલ્ઝાઇમર્સ જેવી બીમારીમાં મગજના કોષોને કાયમી નુકસાન થાય છે. બ્રેઇન ફોગમાં જ્ઞાનનો નાશ નથી થયો, ફક્ત એને વાપરવાની સિસ્ટમ ધીમી પડી ગઈ છે. એટલે જ અમિતની સારવાર કોઈ જાદુઈ ઘોડી કે મોંઘી દવા નહોતી. એની સારવાર હતી જીવનની મૂળભૂત બાબતો પર પાછા ફરવું, પૂરતી ઊંઘ લેવી, તણાવ ઓછો કરવો અને મગજને જરૂરી આરામ આપવો. આ સાવ સરળ પણ સૌથી શક્તિશાળી ઉપાયો હતા. અમિતની રિકવરીમાંથી એક ખૂબ જ મહત્વની વાત સામે આવી, જે આ સમગ્ર વિશ્લેષણનો સાર છે. એ વાત એ છે કે આપણું મગજ ખૂબ જ મજબૂત અને લવચીક છે, પણ એની પણ એક મર્યાદા હોય છે. તો યાદ રાખવા જેવી વાત એ છે કે બ્રેઇન ફોગ એ નબળાઈની નિશાની નથી. એ તો એક સંકેત છે, એક ચેતવણી છે કે તમારી સિસ્ટમ ઓવરલોડ થઈ ગઈ છે. મગજ અચાનક કામ કરવાનું બંધ નથી કરતું. એ તો પોતાની મર્યાદાઓથી વધુ કામ લેવાતા ધીમું પડીને પોતાનું રક્ષણ કરવાનો પ્રયાસ કરે છે. અને આ અંતિમ વિચાર ખૂબ જ શક્તિશાળી છે. જો ક્યારે પણ એવું લાગે કે મન સાવ ખાલી થઈ ગયું છે, તો એ યાદ રાખવું જરૂરી છે કે તે તૂટ્યું નથી. તે ફક્ત થાકી ગયું છે, અને જે વસ્તુ થાકેલી હોય તેને ફક્ત આરામની જરૂર હોય છે.